નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે ડાંગ જિલ્લાનું સાપુતારા એ પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। તો આવો નિહાળીએ સાપુતારાના કેટલાક આહ્લાદક દ્રશ્યો। સાપુતારા દરિયાની સપાટીથી આશરે 1000 મીટર ઉપર વસ્યું છે। સુરત શહેરથી આશરે 95 માઇલના અંતરે સાપુતારા હિલ સ્ટેશન એ પશ્ચિમ ઘાટનું સ્વર્ગ છે, જ્યાં પ્રકૃતિ પૂર બહારમાં ખીલી છે। સાપુતારા ગુજરાતમાં સહ્યાદ્રી પર્વતમાળાની ખીણોમાં આવેલું છે। ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન છે। દર વર્ષે અહીં સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે। Right now I am enjoying this paragliding. In paragliding we have spent more than 5 minutes. Good experience. Instructor is also good. અત્યારે હું પેરાગ્લાઇડિંગનો આનંદ માણી રહ્યો છું। મેં હવામાં 5 મિનિટથી વધુ સમય પસાર કર્યો છે। મને સારો અનુભવ હતો અને પ્રશિક્ષક પણ સારા હતા। सापुतारा एक टूरिस्ट प्लेस है, तो यहाँ पे नहीं कि गुजरात के बल्कि पूरे इंडिया से और पूरे वर्ल्ड से टूरिस्ट आते हैं। और ये जो पॉइंट सापुतारा है, यहाँ पे पैराग्लाइडिंग मतलब एक नया पॉइंट बन गया है। ये एक एडवेंचर एक्टिविटी है, तो अभी के लोगों को और जनरेशन को एडवेंचर एक्टिविटी बहुत ही ज़्यादा क्रेज कर रहा है। સાપુતારા એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વના મુલાકાતીઓને આકર્ષતું પ્રવાસન સ્થળ છે। પેરાગ્લાઇડિંગ એક નવી ઉત્તેજક પ્રવૃત્તિ તરીકે ઉભરી આવી છે, જેણે નવી પેઢીમાં ઘણો ઉત્સાહ જગાવ્યો છે। સાપુતારાની ખીણ વચ્ચે આવેલું લેક વ્યૂ ગાર્ડન મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અહીંયા મુલાકાતીઓ સાપુતારાના શાંત તળાવમાં બોટિંગનો આનંદ માણી શકે છે। રોજની દોડધામ ભરી જિંદગીને ભૂલી અનેક પરિવાર પિકનિકનો આનંદ માણી શકે છે। આ ઉપરાંત અહીં મહારાષ્ટ્ર અને ગુજરાતી સ્ટ્રીટ ફૂડનો સ્વાદ પણ માણી શકાય છે। અહીંયા સાપુતારામાં ફરવાલાયક સ્થળો છે, બોટિંગ છે, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, ટેબલ ટેપ પોઈન્ટ, ઝીપ લાઇન, રોપવે બધું સરસ છે। અહીંયા અમે અવારનવાર આવીએ છીએ। સમરમાં અને મોન્સૂનમાં, ખાસ કરીને મોન્સૂનમાં વધારે મજા આવે છે। સમરમાં પણ એકદમ ઠંડક હોય છે એટલે ગમે છે, અને નાઇટમાં પણ બહુ સરસ જોવાલાયક દ્રશ્યો હોય છે। એનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ સારું છે અને લો કોસ્ટમાં છે। અહીંની હોટલ એવું પણ બહુ સરસ છે। એનો એક્સપિરિયન્સ પણ અમને ઘણો સારો મળ્યો છે। સાપુતારામાં ફરવાલાયક સ્થળો છે, બોટિંગ છે, સનરાઈઝ સનસેટ પોઈન્ટ છે, ટેબલ ટોપ પોઈન્ટ, ઝીપ લાઇન, રોપવે બધું જ ખૂબ સરસ છે। અહીં અમે અવારનવાર આવીએ છીએ। સમરમાં અને મોન્સૂનમાં વધારે મજા આવે છે। નાઇટમાં પણ જોવાલાયક દ્રશ્ય હોય છે। અહીંનું સ્ટ્રીટ ફૂડ પણ સારું છે અને લો કોસ્ટમાં પણ છે। જોઈને મને બહુ અતિ સુંદર લાગ્યું। જે મેં પહેલે 5 વર્ષે જોઈ ગયેલી તેના કરતાં તો અત્યારે વધારે સારું લાગ્યું। એ ઝાડ વૃક્ષો, અહીંનું વાતાવરણ, અહીંની ઠંડક, ગરમી જેવું તો કંઈ લાગતું જ નથી ને આપણાને ફરવા, ખાવા પીવાની, એન્જોય કરવાની બધી એ અમને મળી છે તેવી કોઈ જગ્યાએ નહીં મળે। એટલે મને સાપુતારાનું જે મહલ હતું તે અતિ સુંદર લાગ્યું છે। આ બધું જોઈને મને અતિ સુંદર લાગ્યું। જે અમે 5 વર્ષ પહેલાં જોઈ ગયા હતા તેના કરતાં અત્યારે વધારે સારું લાગ્યું। અહીંયા ઝાડ વૃક્ષો, અહીંનું વાતાવરણ, અહીંની ગરમી જેવું કંઈ જ લાગતું નથી। આપણને ફરવા ખાવા પીવાની વ્યવસ્થા અહીં મળી છે તેવી કોઈ જગ્યાએ નહીં મળે, એટલે મને સાપુતારાનો અનુભવ અતિ સુંદર લાગ્યો છે। સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલ ટોપ પોઈન્ટ શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે। અહીં પ્રવાસીઓ ઘોડેસવારીનો અનુભવ પણ કરી શકે છે। જેમ સૂર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રોપવે રાઇડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે। તો સાપુતારા તળાવના વિહંગમ દ્રશ્યો સાથે કેબલ કારની મુસાફરી પણ પ્રવાસીઓની રોમાંચક અનુભૂતિ કરાવે છે। આમ પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હોય તો સાપુતારાની મુલાકાત તમને મનમોહક દ્રશ્યો અને શાંત વાતાવરણ સાથે યાદગાર અનુભવનું વચન આપે છે।